મુંબઈમાં જે પ્રકારે બાબા સિદ્દીકીની ચકચારી હત્યાની ઘટના બની હતી અને તેના આરોપીનું કનેક્શન હવે ગુજરાત પોલીસને મળ્યું છે અને જે પ્રકારે આ મામલો સામે આવ્યો છે તેમાં ગુજરાત પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું છે તેની વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। મુંબઈમાં થોડાક મહિના અગાઉ ચકચારી એક ઘટના બાબા સિદ્દીકી મર્ડર કેસની બની હતી અને તે સમયે નામ ઉછળી રહ્યું હતું લોરેન્સ બિશ્નોઈ કે તેના સાગરીતોએ બાબા સિદ્દીકી છે તેની હત્યા કરી હતી અને નામ જોડાતું હતું અભિનેતા સલમાન ખાનનું અને તેમાં એક આરોપી ઝડપાયો હતો જેનું નામ હતું સલમાન વોરા। આ સલમાન વોરાનું કનેક્શન હવે ગુજરાત પોલીસને મળ્યું છે કેમ કે ગાંધીનગરમાં સાયબર ઓફ એક્સેલન્સની ટીમ છે તે અત્યારે આ રાજ્યમાં જે પ્રકારે અલગ અલગ સાયબર ફ્રોડની જે ઘટનાઓ બની રહી છે ઓપરેશન મ્યુલને લઈને જે પ્રકારે અત્યારે તે ડ્રાઈવ ચલાવી રહ્યા છે તેમાં એક ટોળકી છે તે ઝડપાઈ છે અને ટોળકીનો એક આરોપી છે જેનું નામ છે સાહિલ મલેક। આ સાહિલ મલેકે બાબા સિદ્દીકીની હત્યા કરનાર જે આરોપી હતો સલમાન વોરા તેને મ્યુલ એકાઉન્ટ છે તે આપેલું હતું અને આ કનેક્શન આજે ગાંધીનગરમાંથી ખુલ્યું છે અને સાયબર ઓફ એક્સેલન્સના પોલીસ વડા છે રાજદીપસિંહ ઝાલા તેમણે આ મામલે વાત પણ કરી છે। ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 જે શરૂ કરવામાં આવ્યું છે તે અંતર્ગત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમના પીઆઈ કે.એસ. પટેલ અને એમની ટેકનિકલ ટીમ દ્વારા ભારતના અલગ અલગ ગુનાઓમાં સાયબર ક્રાઇમના પૈસા મ્યુલ એકાઉન્ટ મારફતે મેળવી એને કેશમાં કન્વર્ટ કરી અને આરોપીઓ સુધી કેશ અથવા યુએસડીટી મારફતે પહોંચાડનારી એક આણંદ ખાતેની ગેંગ, જેના અમુક આરોપીઓ અમદાવાદના પણ છે, એ ગેંગના કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 132થી વધારે સાયબર ગુનાઓના પૈસાની લેવડ દેવડ કરવામાં આવેલી છે અને 197 બેંક એકાઉન્ટો આ ગેંગ ઓપરેટ કરતી હતી, જેમાં આશરે 53.55 કરોડ રૂપિયા સાયબર ક્રાઇમના આવેલા છે। આ ગેંગના માણસોના નામ આ પ્રમાણે છે: નિઝામુદ્દીન દિવાન, પીપલ પેટલાદનો કલાલ પીપલ પેટલાદ, સાહિલ મિયા સબીર મિયા મલેક કલાલ પીપલ પેટલાદ, સોહિલ સલીમુદ્દીન મલેક બોરસદ, જિગ્નેશભાઈ પટેલ ખેડા, વનરાજભાઈ ભરવાડ કંજરી તાલુકો નડિયાદ, તુષારભાઈ મયુરભાઈ વાણંદ બોરિયાવી તાલુકો આણંદ, રિકેનભાઈ ઉર્ફે રોકી ઉર્ફે પંડિત મહુધા અને આકાશ પટેલ જે કઠવાડા અમદાવાદનો રહેવાસી છે। આ તમામ પૈકી આમાંથી 3 લોકો ખાતાધારકો છે, 3 લોકો હેન્ડલર તરીકેનું કામ કરતા હતા અને તુષાર વાણંદ અને રિકેન ઉર્ફે પંડિત જે છે એ યુએસડીટી કન્વર્ટનું કામ કરતા હતા અને આકાશ પટેલ એ યુએસડીટી ટ્રાન્સફર કરવાનું અને કન્વર્ટ કરવાનું કામ કરતા હતા। આ ગેંગની ખાસ બાબત એ છે કે આ ગેંગમાં પકડાયેલો સાહિલ મિયા સબીર મિયા મલેક નાઓએ અગાઉ પેટલાદના સલમાન વોરાના જે અકાઉન્ટ હતું કર્ણાટકા બેંકનું, આ બેંક અકાઉન્ટ એણે બાબા સિદ્દીકી મર્ડર કેસના જે આરોપીઓ હતા એણે પૂરું પાડેલું હતું, જે પણ વિગત આ તપાસ દરમિયાન ધ્યાન પર આવેલી છે। આમ જે પ્રકારે ઓપરેશન મ્યુલ આચરનારી આ ગેંગ છે તે ઝડપાઈ છે તેમાં 10 આરોપીઓ છે અને આ રાજ્યમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેમની 132 જેટલી ફરિયાદો નોંધાઈ છે અને 60 જેટલા મ્યુલ એકાઉન્ટ છે તેની વિગતો સામે આવી છે। તેમાં તેઓએ 53 કરોડ આસપાસની છેતરપિંડી આચરી છે। જોકે ગુજરાતની પોલીસને જે પ્રકારે આ બાબા સિદ્દીકી મર્ડરના કનેક્શન સાથેનો આ મામલો મળ્યો છે તે એક મોટી સફળતા કહેવાય। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।